હેલો એવરીવન, વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. આજે આપણે વાત કરીશું કે એટ અ વેરી બહુ નાની ઉંમરે, જેમ કે 47 કે એની અરાઉન્ડ, અગર તમારા ની જોઈન્ટમાં જે ઘસારો છે, આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ, એ એટલા લેવલનો થઈ ગયો છે, કેમ કે આપણે ઇગ્નોરન્સ પણ કહી શકાય, અને હેલ્થ પ્રત્યે પ્રાયોરિટી ના હોય તો કેસ આટલે સુધી પણ જઈ શકે છે. તો એવા કેસમાં આ ઉંમરે કેવી રીતે મેનેજ કરી શકાય? તો રિસન્ટલી આઈ કેમ અક્રોસ ધીસ ટાઈપ ઓફ કેસ, અને તો આઈ હેવ એડવાઇઝ દેટ, અને જેટલા લોકોની પણ એટ અ યંગ એજ જે ની જોઈન્ટ છે એ એટલા લેવલનો જે ઘસારો પહોંચી ગયો હોય છે કે જેમાં ઓપરેશન ઇઝ ધ ઓનલી ઓપ્શન, રાઈટ? તો એવા કેસમાં જો તમારી ઉંમર નાની હોય, રાઈટ, તો એવા કેસમાં તમે ફિઝિયોથેરાપી પ્રોપર 60 to 90 ડેઝનો જે આખો કોર્સ આવે એ તમારે પ્રોપર વન ટાઈમ કરી લેવો જોઈએ. અને એના પછી જે હોમ એક્સરસાઇઝ પ્રોગ્રામ ફિઝિયોથેરાપિસ્ટ સજેસ્ટ કરે એ રેગ્યુલરલી, લાઇક અ ફૂડ, જેમ આપણે રોજ જમીએ છીએ કે આપણા શરીરમાં ન્યુટ્રિશન મળે જેથી કરીને આપણે આપણું કામ કરી શકીએ, આપણા ઓર્ગન્સ હેલ્ધી રહે, રાઈટ? તો એવી રીતે મસલ્સને સ્ટ્રોંગ કરવા માટેની એક જ પીલ છે, એ છે એક્સરસાઇઝ, રાઈટ? સો યુ ડોન્ટ હેવ એની શોર્ટકટ, રાઈટ? એટલે આ રીતે જો તમે મેનેજ કરશો તો તમે હજુ પણ જો તમારું મેનેજેબલ કેસ હોય તો હજુ પણ તમે ખાસા 5 to 10 years તમે કાઢી શકો છો. અને પછી તમે યુ ગેટ ઓપરેટેડ, તો કેવું કે ઇટ્સ વેરી વાઇઝ ઓપ્શન એઝ પર માય ઓપિનિયન. તો યસ, તમે આવું કરી શકો છો. સો ફોરવર્ડ ધીસ ઇન્ફોર્મેટિવ knowledge with your loved ones who are in need, right? We never know who is suffering from this condition, અને એ લોકો અંદર મૂંઝાયા કરે કે આવો કેસ છે તો આપણે શું કરી શકીએ, શું ના કરી શકાય, કયા વર્ષે, કઈ ઉંમરે કરાવો. આમ તો જો કે કોઈ ઉંમર નથી હોતી, ઇટ્સ અ વેરી સેફ, બટ જેટલું મેનેજેબલ થઈ શકે યંગ એજમાં તો ફિઝિયોથેરાપીથી કરી શકાય. એન્ડ દેન આફ્ટર કે ભાઈ ઓકે નાઉ કે ભાઈ હવે એવો સ્ટેજ છે કે ઓપરેશન ઇઝ ધ ઓનલી ઓપ્શન, દેન યુ ગો ફોર get operated, right? So such a way you can manage this condition very well. So yes, stay tuned to the public wellness for more healthy information. Yeah, thank you.